કલમ 226 પુનરીક્ષણ અનુરૂપતાની ચકાસણી કાયદાને બંધારણ વિરુદ્ધ જાહેર કરવાનો અધિકાર છે. પંજાબ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો સેવાઓમાં અનામત અધિનિયમ 2006. કલમ 4(2) સીધી ભરતીમાં અનુસૂચિત જાતિઓ માટે 25% અને પછાત વર્ગો માટે 12% અનામત છે. કલમ 4(5) બાલ્મીકી અને મઝહબી શીખો માટે અનુસૂચિત જાતિઓ માટે અનામત ખૂણાની 50% ખાલી જગ્યાઓ પ્રથમ પસંદગી તરીકે ફાળવવામાં આવે છે. ચાલો મિત્રો, તો હવે આપણે આ જે કેસ હતો એને આપણે કન્ટિન્યુ કરીશું. આ જે કેસમાં આગળ આપણે જોઈશું તો તામિલનાડુ એક્ટ, જે SC ST સબ ક્લાસિફિકેશન ટાઈપનો બીજો એક્ટ હતો જે તામિલનાડુ રાજ્ય માટે હતો, અને એ જ પ્રમાણે પંજાબ રાજ્ય માટે પણ એક બીજો એક્ટ હતો. હવે આ જે ત્રીજું છે એ એક જજમેન્ટ છે ચેન્નૈયાનું, અને આ જે જજમેન્ટ છે એ એક કાયદો ઉત્તરપ્રદેશમાં હતો શેડ્યુલ ક્લાસ માટે, રેશનલાઇઝેશન ઓફ રિઝર્વેશન એક્ટ 2000. હવે આ કાયદો છે એને આપણે ડિટેલમાં જાણીશું. તો આ કાયદાને ચકાસણી માટે એ લોકોએ એક આખું અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે એક આખું કમિશનની રચના કરી. હવે આ જે રચના કરવાની જે કમિશનનું નામ છે એ છે રામચંદ્રન રાજુ કમિશન. કમિશનની કેટલીક ફાઇન્ડિંગ્સ, પછી એના બેઝ પર એક ઓર્ડિનન્સ બન્યો, અને એના પરથી ફર્ધર પ્રિસિડિંગ્સ થઈ, પછી એક કાયદો લાગુ થયો, અને પછી જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ થઈ. હવે એને ગુજરાતીમાં કહું તો રામચંદ્રન રાજુ આયોગની રચના, અને ત્યારબાદ આયોગના નિષ્કર્ષો બહાર આવ્યા. આ નિષ્કર્ષોના આધાર પરથી એ લોકોએ વટહુકમો બહાર પાડ્યા. વટહુકમોમાં બાકી રહેલી જે પ્રોસિડિંગ્સ કે એટલે કે કાર્યવાહી છે એ થઈ, એટલે કે કોઈ આ વટહુકમોને ચેલેન્જ કરવા માંગતું હોય વગેરે જેવી કાર્યવાહી થાય. હવે આ કાર્યવાહી પછી એક કાયદાનો અમલ લાવ્યો આજે આંધ્રપ્રદેશ સ્ટેટ છે, અને કાયદા ન્યાયાલયની બીજી કેટલીક કાર્યવાહી થઈ ત્યાર પછી. ગુજરાતી ઇંગ્લિશમાં પ્રમાણે છે. તો જો આયોગની રચના છે એને આપણે કમિશન, ફોર્મેશન ઓફ કમિશન કહીશું. આયોગના નિષ્કર્ષો છે એને ફાઇન્ડિંગ્સ કહીશું. ધોરણનો પ્રચાર છે એટલે પ્રોમિલગેશન ઓફ ઓર્ડિનન્સ. જે ઓર્ડિનન્સ છે એને આપણે વટહુકમ કહીએ છીએ. પછી બાકી કાર્યવાહી છે એને પેન્ડિંગ પ્રોસિડિંગ્સ છે. કાયદાનો અમલ છે એને એનેક્ટમેન્ટ ઓફ લો, અને ન્યાયાલયની કાર્યવાહી છે એને જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ કહીશું. સૌથી પહેલા એ લોકોએ એક આયોગની રચના કરી, રામચંદ્રન રાજુ આયોગ. હવે આ જે આયોગ છે એનો હેતુ જે મુખ્ય છે એ રાજ્યની નિર્ધારિત જાતિઓના જે બીજા સમૂહો છે એને ઓળખવાનું, અને ખાસ કરીને આ જે ઓળખાણ છે એવા સમૂહો જેનો કોલેજ પ્રવેશ કે રાજ્યની અંદર જાહેર સેવાઓની જે નોકરીઓ હોય એમાં લાભ ના મળ્યો હોય. પછી એ લોકોએ ફાઇન્ડિંગ્સ કાઢી, એટલે એ લોકોએ નિષ્કર્ષ કાઢ્યા જે આયોગ છે એને. એમને જોયું કે શિક્ષણમાં અને ખાસ કરીને નોકરીઓમાં જે નિર્ધારિત જાતિના આંતરિક પછાતપણું છે એને આઈડેન્ટિફાઈ કર્યું, એને ઓળખ્યું, અને આયોગે પર્ટિક્યુલર જાતિઓના અનામતના લાભોના વિતરણમાં અસમાનતાઓ એમને મળી. બરાબર છે, આ એમના નિષ્કર્ષ છે બેઝિકલી. પછી વટહુકમ બહાર પાડવો. હવે જે વટહુકમ છે જે આ ફાઇન્ડિંગ્સ પછી પાડ્યો એ લોકોએ બહાર. હવે ત્યારબાદ આ લોકોએ વટહુકમ બહાર પાડ્યો. હવે આ જે વટહુકમ છે રાજ્ય સરકારે 1999માં આંધ્રપ્રદેશ અનુસૂચિત જાતિઓ આરક્ષણનું તર્કસંગતકરણ એટલે કે રેશનલાઇઝેશન ઓફ રિઝર્વેશન આ નામનો વટહુકમ બહાર પાડી દીધો. વટહુકમ એટલે ઓર્ડિનન્સ. હવે એ લોકોએ ત્યારબાદ શું કર્યું કે કેટલીક પ્રોસિડિંગ્સ કોર્ટમાં ચાલી, એટલે કે બધી જે કાર્યવાહી ચાલતી કાર્યવાહીઓ જેને આપણે ગુજરાતીમાં કહીશું. વટહુકમ વિરુદ્ધની કેટલીક જે ચેલેન્જીસ કે ઘણા લોકો એને ચેલેન્જ પણ કરે જ્યારે ઓર્ડિનન્સ બહાર પડે, વટહુકમ બહાર પડે ત્યારે કોઈક એને ચેલેન્જ પણ કરે. તો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સરકારે વટહુકમ બદલીને એને કાયદામાં પછી કન્વર્ટ કર્યો, આ બધી ચેલેન્જો પૂરી કરી. હવે કાયદો કંઈક આ રીતે અમલમાં
આંધ્રપ્રદેશ સરકાર લાવી. હવે કાયદાની અંદર કલમ નંબર 3 છે, આરક્ષણનું તર્કસંગતકરણ, એટલે કે રેશનલાઇઝેશન ઓફ રિઝર્વેશન. આ જે કાયદો છે એ લાયા એ લોકો, અને અનામતના લાભોને 4 સમૂહમાં એ લોકોએ સબ ક્લાસિફાઈ કરી દીધું. સમૂહ 1 એટલે કે સમજી લો અનુસૂચિત જાતિ છે એના સમૂહ 1માં કેટલીક જાતિઓ આવે એને 1% અનામત આપ્યું. સમૂહ બીમાં 60% જે જાતિઓ આવે, સમૂહ સીમાં 6%. એ રીતે અલગ અલગ જાતિઓને અલગ અલગ પર્સન્ટેજ જે ટોટલ હતા 15%, એ પ્રમાણે એ લોકોએ અલગ અલગ જાતિઓને અલગ અલગ પર્સન્ટેજમાં ડિવાઈડ કરી દીધા. આખું જે આ રામચંદ્રન જે આયોગની રચના છે ત્યાંથી જે કાયદો આવે છે, અને કાયદામાં જે અલગ અલગ એ લોકો ચેકિંગ કરે છે બધું આ પ્રમાણે છે, અને કાયદાનો છેલ્લે અમલ થાય છે, જે સબ ક્લાસિફાઈ થાય છે. અને આઈડિયા તો હશે જ કે આપણે અલગ અલગ કેબિનેટ મિનિસ્ટર્સ જોઈતા હોઈએ છીએ ઇન્ડિયામાં. દાખલા તરીકે નિર્મલા સીતારામન છે, ફાઇનાન્સ મિનિસ્ટર છે, રાજનાથસિંહ છે, ડિફેન્સ મિનિસ્ટર છે, અમિત શાહ છે, હોમ અફેર્સ મિનિસ્ટર છે, ગડકરી સાહેબ છે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ હાઈવે મિનિસ્ટર છે. તો આ બધા મિનિસ્ટરો છે એને કેબિનેટ મિનિસ્ટર કહેવાય છે. એટલે જે કેબિનેટ મિનિસ્ટર છે એના પ્રમાણે હવે આગળ જઈને આપણે જોઈશું કે જ્યારે ઓર્ડિનન્સ બહાર પડે છે તો એનો ફ્લો કેવી રીતે હોય છે. જ્યારે કોઈ પણ ઓર્ડિનન્સ બહાર પડતો હોય ત્યારે તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જ બહાર પાડવામાં આવે છે. પછી એનું જે ભલામણ થાય છે એ યુનિયન કેબિનેટ દ્વારા, જે આપણે એમાં કેબિનેટ આગળ જોઈએ એ પ્રમાણે થાય છે. આ જે કેબિનેટ છે એ પ્રમાણે આ જે કેબિનેટના જે મિનિસ્ટર છે ભેગા થઈને એમને સજેસ્ટ કરે છે. તો અહીંયા આગળ એ પ્રમાણે ઓર્ડિનન્સ સજેસ્ટ કરે છે. આવા ઓર્ડિનન્સનું મેઇન શું રિક્વાયરમેન્ટ હોય છે કે તાત્કાલિક કોઈ પગલાં લેવા હોય દેશમાં તો ઓર્ડિનન્સ પાસ કરીને, કાયદો પાસ કરવાની જેટલો ટાઈમ લેવાની કોઈ જરૂર નથી. જસ્ટ ઓર્ડિનન્સ પાસ કરીને એ પર્ટિક્યુલર કહીએ કે એ કાયદાના અનુરૂપ જ એક સિચ્યુએશન આપણે લાવી શકીએ છીએ. હવે કેવળ એવા વિષયો પર લાવવામાં આવે આ ઓર્ડિનન્સ કે જેના પછી પાર્લામેન્ટમાં કાયદો પણ બની શકે. અગર જો એ કાયદો ના બની શકતો હોય તો આ ઓર્ડિનન્સ પછી વોઇડ થઈ જાય છે, એટલે કે અમાન્ય થઈ જાય છે. હવે આપણે જોઈ લઈએ કે ઓર્ડિનન્સનો જે આ એક વાક્ય છે ખાસ કરીને, યુનિયન કેબિનેટ ઓફ ઇન્ડિયા ઓલ્સો નોન એઝ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો આ જે ભારતીય કેન્દ્રીય કેબિનેટ છે, કેન્દ્રીય મંત્રી પરિષદ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એક્ઝિક્યુટિવ શાખાની વરિષ્ઠ નિર્ણય લેતી સંસ્થા છે. સરકારનું મુખ્ય કાર્યકારી અંગ છે. પ્રધાનમંડળ અંદરનું એક નાનું જૂથ છે એવું કહીએ તો